મિત્રો પહેલાં તો તમારે કાંઈ કરવાનું નથી। પહેલાં તો આપણો જે ગ્લાસ હોય, કાચનો હોય કે સ્ટીલનો ગ્લાસ હોય, એ ગ્લાસની અંદર એક ચપટી એક ધાણા, મતલબ કે એક ચમચી ધાણા નાખી અને સાંજે એ પાણીને તમારે મૂકી દેવાનું છે। એ પાણીને મુકાઈ ગયું પછી મિત્રો એ પાણીને સવારે ગાળી લેવાનું। પછી તમે કોઈ પણ જગ્યાએ કેળાના બગીચા દેખો તો કેળાના બગીચાની અંદર જો તમને હું લાઈવ બતાવું છું, જો આ પાણી પડે છે, પાણી ટપકે છે, તમે જુઓ, જો આ પાણી ટપકે છે। એ કેળાની લૂમ હોય ને, એ લૂમનો જે પાછળનો ભાગ હોય ને, જો ઉભા રહ્યો તમને બતાવું, આ પાછળના ભાગને થોડોક કાપી નાખવાનો। તમારી પાસે ચાકુ હોય, દાંતેડું હોય, એને કાપી નાખવાનું। પછી એ પાણીને ભેગું કરી લેવાનું એટલે કે તમે બરણીની અંદર, કાચની બરણી, પ્લાસ્ટિકની બરણી, સાદી બરણીની અંદર તમે એ પાણીને ભેગું કરી શકો। પછી એને ફ્રીજની અંદર મૂકી દેવાનું। એટલે નાનકડી આવી કે 200-300 ml પાણી તમે ભેગું કર્યું હોય, એ પાણીને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું। સવારે નૈણા કોઠે, હજી સાંભળી લેજો, સવારે નૈણા કોઠે જે તમે ધાણાનો ગ્લાસ, જે પાણીની અંદર ધાણા, આખા ધાણા મસાલાના આખા ધાણા જે આપણે વાપરીએ ને ઘરમાં, આખા ધાણાને તમારે આખા ધાણાના ગ્લાસ, જે આપણે જે ગ્લાસની અંદર 1 ચમચી ધાણા નાખ્યા હોય ને, એ પાણીની અંદર આ પાણીની 3 ચમચી એ બરણીમાંથી ભરી લેવાની, 3 ચમચી ભરી અને એ પાણીની અંદર નાખી દેવાનું। એ પછી એને મિક્સ કરી, હલબલાવી, વ્યવસ્થિત કરી અને એને સવારે નૈણા કોઠે સેવન કરવાથી 100% તમારે સફેદ શિવલિંગના બી અને એક પુત્ર જીવગીરીના બી એ તમને આયુર્વેદિક સ્ટોરની જગ્યાએથી મળી જશે। જો શિવલિંગના બી મિત્રો એકદમ નાના હોય અને એનો આકાર છે ને શિવલિંગ ટાઈપનો હોય, અને પુત્ર જીવગીરીના બી છે ને મિત્રો આ ટાઈપના હોય। હવે આ શિવલિંગના બી અને પુત્ર જીવગીરીના બી 100 ગ્રામ શિવલિંગના બી લેવાના, 200 ગ્રામ પુત્ર જીવગીરીના બી લેવાના। એમાં પુત્ર જીવગીરીના જે બી તમે લ્યો ને, એ બીની અંદર ઉપલી જે છાલ છે, કડક છાલ, એને કાઢી નાખવાની, એનો ઉપયોગ નહીં કરવાનો। અંદરનું જે બીજ હોય ને એને અને શિવલિંગના બીને આપણે જે મિક્સરની અંદર એકદમ એનો પાવડર કરી નાખવાનો। એ પાવડર કર્યા પછી એને ગાના દૂધની હારે, ભલે ગાનું દૂધ ના હોય તો હાલશે, અન્ય દૂધ, પણ દૂધની હારે એને લેવાનો। સાંજે નહીં લેવાનો, સવારે નૈણા કોઠે બૈરાઓને લેવાનો, લેડીઝને, મતલબ કે બૈરાઓને લેવાનો। 1 ચમચી પાવડર લેવાનો, દૂધની અંદર હલબલાવી એને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી અને એ તમારે 1 ગ્લાસ પી લેવાનો, બૈરાઓને, લેડીઝને। પછી આવે જેન્ટ્સને, તો જેન્ટ્સને અશ્વગંધા અને શતાવરી એ પણ તમને આયુર્વેદિક સ્ટોરે ઉપલબ્ધ થઈ જાય। અશ્વગંધા અને શતાવરીનું ચૂર્ણ બનાવી લેવાનું, 200 ગ્રામ લેવાનું। એને તમારે ચૂર્ણ બની ગયા પછી દૂધની સાથે સાંજે સૂતા પહેલાં 1 ગ્લાસની અંદર એ 1 ચમચી નાખી હલબલાવી અને એને એ પીવાનું, એ જણને પીવાનું। પ્લસ બીજા નંબરમાં કે બૈરાઓના પીરિયડ પૂરો થાય 6 દિવસેથી આ પ્રયોગ ચાલુ કરવાનો, અને પાછા દિવસો આવે માસિકના ત્યારે આને બંધ કરી દેવાનું, પાછા 6 દિવસેથી ચાલુ કરવાનું રેગ્યુલર, એવી રીતે। આટલી વસ્તુ કરવાથી ઘણો બધો ફાયદો થાય। એટલે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જણને જો શક્ય હોય તો અડદની દાળ વધારે ખાવી અને ખજૂર વધારે ખાવો, બસ આટલું કરવાથી 100% ફાયદો થાય। તો મિત્રો બધાય મિત્રોને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।